દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ચોમાસાના 4 મહિના શું ના ખાવું જોઈએ એ આપણે ગયા વિડીયોમાં જોયું. આજે ચોમાસામાં બીમાર ના પડવું હોય, વાયરલ ઇન્ફેક્શન, બેક્ટેરિયલ ઇન્ફેક્શન, પેરાસાઇટ ઇન્ફેક્શનથી બચવું હોય, પાણીજન્ય રોગો અને ખોરાકજન્ય રોગોથી બચવું હોય તો તમારા ભોજનની અંદર એક વસ્તુ સામેલ કરી દેજો મિત્રો. જમતા પહેલાં, જમવા બેસો એના પહેલાં ડુંગળી, એક નાની ડુંગળી સમારી દેવાની અને એ ડુંગળીની ઉપર થોડું મીઠું, જો તમારે હાઈ બીપી હોય તો મીઠું જરૂર નથી, એના ઉપર એક થોડું લીંબુ અને જીરું પાવડર ઉપર નાખી દો, એને મિક્સ કરી દો અને જમતા પહેલાં એને ખાઈ લો મિત્રો. કારણ કે આ જબરજસ્ત સ્ટાર્ટર છે, એટલું જ નહીં પણ આપણી અંદર જે જીવાણુઓ, વિષાણુઓ છે એને મારવાનું કામ પણ આ ડુંગળી કરે છે. કેમ? એનું કારણ બરાબર સમજી લેજો, સાયન્ટિફિક રીઝન. ડુંગળીમાં ફોસ્ફરસ અને સલ્ફર છે. ફોસ્ફરસ અને સલ્ફર જે છે એ રોગના જીવાણુઓ, વિષાણુઓને મારવાનું કામ કરે છે. અને જે જીરું છે એ બેસ્ટ એન્ઝાઇમ છે, એટલે ખોરાકને પચવવાનું. એટલું નહીં, જીરું એન્ટાસિડ પણ છે. એટલે જમતા પહેલાં આપણને બરાબર ભૂખ લાગી હોય અને હાઇડ્રોક્લોરિક એસિડ જે અંદર છૂટે છે એને ડાયલ્યુટ કરવાનું કામ પણ જીરું કરે છે. જીરું એ ઠંડુ છે, એસિડિટીમાં બહુ કામ લાગે છે. HClને ડાયલ્યુટ કરવાનું કામ એ જીરું કરે છે. એટલે આ જો 4-5 સ્લાઇડ ડુંગળીની જમતા પહેલાં આપણે ખાઈ લઈશું તો એનાથી ખાધેલો ખોરાક પચી જશે અને ખોરાકની અંદર કોઈ પણ રોગજન્ય વિષાણુઓ, જીવાણુ, પેરાસાઇટ હશે તો એ પણ મરી જશે. એટલે ખાસ તમે જોશો, હોટલની અંદર જમવા જઈએ છીએ તો ડુંગળીનું સલાડ પહેલાં આપે છે. ડુંગળી, અંદર લીંબુ અને જીરું. એ મિત્રો એમને એમ નથી આપતા, જે આપે છે એની પાછળ આ મોટું ફિઝિકલ સાયન્સ છે એની પાછળ. અને આયુર્વેદે પણ કહ્યું છે કે ડુંગળી એ ચોમાસાનું અમૃત છે. ચોમાસાની અંદર ભલે તમે 12 મહિના ના ખાઓ, પણ ચોમાસાના 4 મહિના જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, વરસાદી વાતાવરણ હોય, પાચન શક્તિ મંદ હોય, એવા સંજોગોની અંદર બંને ટાઈમ જમતા પહેલાં ડુંગળી ખાવાની રાખો મિત્રો. જમવા બેઠા એટલે ડુંગળી લઈને જ બેસવાનું. હા, બીજા કોઈ ધાર્મિક કારણોસર તમે ના ખાતા હોય તો મારો કોઈ ફોર્સ નથી, પણ એનો કોઈ ઓપ્શન પણ નથી. એટલે ડુંગળી ચોમાસામાં ખાઈએ, નિરોગી રહીએ, તાજા માજા રહીએ અને જીવન જીવવાનો આનંદ માણીએ મિત્રો. આ ગાડી 2 પૈડાવાળી ગાડી સારી હશે તો જ આપણી મુસાફરી, જિંદગીની મુસાફરી સારી રહેશે મિત્રો. ખબર નહીં પલકી મૂરખ કોણ જાણે કલકી, મેળીને માળિયા મંદિરિયા તેરા, માયા મતલબ કી. એટલે મિત્રો, આ શરીરને સારું રાખો, સારા નરવા રહો, તાજા માજા રહો. પરમપિતા પરમાત્મા મારા બધા જ વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.